તો ગુડ મોર્નિંગ. પહેલાં તો આજે મહાશિવરાત્રિ, તો મહાશિવરાત્રિની અમારી બધી યુટ્યુબ ફેમિલી 2,39,000 દરેક યુટ્યુબ ફેમિલીને હાર્દિક 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 શુભકામનાઓ મહાશિવરાત્રિની. તો દોસ્તો જુઓ, આજના બ્લોગમાં ગાય દોવાનું ચાલુ છે. આ ગાય અમારી કોની ઉંમર કેટલી છે? 30 વર્ષ થઈ ગઈ છે. બહુ ઘરડી ગાય છે અને અમે મને હવે ગાભણ કરતાં ફેરવતા નહીં. તો અમારી આ ગાયને એક લાઈક કરજો. આ ગાયે તો અમારું આખું ઘર ભર્યું છે. લકી ગાય છે, લકી. એ દાડાની અમારે ઘેર આવી, એ દાડાની અમારે કોઈ તકલીફ નહીં, અફસોસ કોઈ વાતનો નહીં. ગાય હવાની સેવા જ કરવાની છે અમારે. પણ જો સાહેબ દોતા નહીં તો શીલો ભાગું ભાગું કરે. એટલે દોવાનું આટલું જ. કેટલું દોવાનું? લગભગ 200 ગ્રામ જેવું દૂધ કાઢે છે. છેલ્લે 4-5 જે દાડાની વિવાણી એ દાડાનું હજી સુધી અને દૂધ મેળવ્યું નહીં. રાતે વિવાણી હોય તો સવારે દોયું હોય તો હોજે વિવાઈ જાય, અને હોજે દોયું હોય તો સવારે વિવાઈ જાય. એમને ખબર પણ મને દોવી પડે ને દોવી પડે. જો કેટલું દૂધ કાઢે, થોડું જ બતાવીએ, ચાલુ રાખજો. થોડું જ દૂધ કાઢે છે અને એચએફ ગાય છે જબરજસ્ત. કોની 2 રેલીઓ, એક પેલી રહી, એક પેલી બાજુ. 2 રેલીઓ આવી છે. બીજી 2 રેલીઓ જાણી હતી પણ નથી રહી. તો દોસ્તો આ ગાય માટે એક લાઈક. અને આજે મહાશિવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. તો જુઓ, આટલું જ દૂધ કાઢે અને આટલું દોવું જ પડે. અને ના દોઈએ તો આખો દાડો બોખા પાડે. દોઈ લો, ખાલી આટલું દૂધ કાઢવાનું અને આ દોવું જ પડે અમારે. અને ના દોઈએ તો આખો દાડો હેરાન અમને કરે. ચરવા જાય તો હેરાન કરે. પેશન્ટ ભેટો મેલે, પછી શીલો તોડું કરે, આવું બધું. એટલે અમારી ને દોવી પડે ને દોવી જ પડે. ખાલી એનું હનું વાળવું પડે કે મને દોતા નહીં. અને એ દૂધનો ફેટ આવે છે 10, ગેરંટી. કેટલા દૂધનો ફેટ? કેટલો? 10 ફેટ આવે. તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે. અને અમારી વિરમ ઝાલા શોર્ટ યુટ્યુબ ચેનલ એને પણ આજે 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. 50,000 પૂરા થયા? થઈ ગયા. તો 50,000 સબસ્ક્રાઈબર અમારી વિરમ ઝાલા શોર્ટ ચેનલના થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. એ પણ મોનેટાઈઝ થઈ રહી છે. હા, બોલજે ફરીથી. દોસ્તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઈબર કાર્યક્રમ કરો એમ કે. તો દોસ્તો થેન્ક યુ સો મચ. જય માતાજી. કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું. અને આજે મહાશિવરાત્રિ એટલે અમારી બધી યુટ્યુબને ફરીથી એકવાર હેપી શિવરાત્રિ. થેન્ક યુ.